નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સાવલીની બીકે પટેલ આર્ટ્સ એન્ડ એલએમ કોમર્સ કોલેજને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત કક્ષ માટે મંજૂરી આપવામાં આવી છે। સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના પ્રચાર માટે ખાસ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે। કોલેજમાં સંસ્કૃત કક્ષ માટે પુસ્તકો, સુભાષિતો, શૈક્ષણિક ચાર્ટ અને પ્રદર્શનો સાથે સજ્જ વિશેષ રૂમ તૈયાર કરવામાં આવશે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ વધારવાનો અને તેમને સંસ્કૃત ભાષા બોલતા બનાવવાનો છે। ખાસ વાત એ છે કે 28 માર્ચ 2026ના રોજ રાજભવન ખાતે રાજ્યપાલના હસ્તે આ મંજૂરીનો સત્તાવાર દસ્તાવેજ આપવામાં આવશે, જે સમગ્ર સાવલી વિસ્તાર માટે ગૌરવની ક્ષણ બની રહેશે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। નમસ્તે, ડૉક્ટર વશિષ્ઠધર દ્વિવેદી, સાવલી શ્રી બીકે પટેલ આર્ટ્સ અને શ્રીમતી એલએમ પટેલ કોમર્સ કોલેજ। આજનો જે ઉદ્દેશ્ય છે એ ખરેખર આ સાવલી તાલુકામાં વર્ષો પહેલાં અહીં એક સ્વામીજી નિવાસ કરતા હતા અને સ્વામીજી જેવી રીતે કહેવાય કે સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી, એટલે સંત એવા સ્વામીજીએ સાવલીના યુવાનોને બહાર ક્યાંક જવું ન પડે, હેરાન ન થવું પડે, આ વિચારને ધ્યાનમાં રાખીને શિક્ષણ માટે એક આ આર્ટ્સ અને કોમર્સ સંસ્થાનો એમને 1975માં નિર્માણ કરેલું હતું અને વર્ષોથી આર્ટ્સ અને કોમર્સ સંસ્થા અહીંયા કોલેજ તરીકે વિદ્યમાન છે। પરંતુ સાવલીની અત્યારે વર્તમાન જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની જે ડિમાન્ડ હતો એ ડિમાન્ડ પ્રમાણે એમાં એક પીછું ઉમેરવા માટે હું સ્વામીજીના આશીર્વાદથી, સ્વામીજીના માર્ગદર્શનથી, સ્વામીજીના પથ ઉપર ચાલી અને એમની જે ઈચ્છાઓ છે, એમના જે સ્વપ્ન છે, એ સ્વપ્નને સાકાર કરવા માટે આજે ગુજરાત સરકારે સંસ્કૃત કક્ષ તરીકેની એક ગ્રાન્ટ મંજૂર કરી છે અને સંસ્કૃત એક અલગ રૂમની વ્યવસ્થા થશે, જેમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના જે કંઈ આપણી ધરોહર છે એ ધરોહર શીખશે। એટલું જ નહીં, સોમનાથ યુનિવર્સિટી છે, આપણે PGDCA કમ્પ્યુટર ડિપ્લોમાને કોર્સની પણ મંજૂરી અત્યારે પ્રાપ્ત કરી રહ્યો છું અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાંથી અહીંના વિદ્યાર્થીઓ BCom અને BAના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં બીજી જગ્યાએ એને હેરાન ન થવું પડે એના માટે MCom અને MA ચલાવવા માટે પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ અને સ્વામીજીના આશીર્વાદ અને અહીં સમાજના લોકો, નાગરિક, સાવલીના લોકોનો આશીર્વાદ આવી રીતે મને વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।